કાર્યવાહી મેગા ડિમોલેશન જ્યાં હાથ ધરવામાં આવ્યું છે ચંડુળા તળાવ પાસેના એ દ્રશ્યો સતત ઝી 24 કલાક પર આપ જોઈ રહ્યા છો અને જે રીતે ઘૂસણખોરો પર સ્ટ્રાઇક 2000થી વધારે પોલીસ કર્મચારીઓ ત્યાં તૈનાત છે 20 જેટલી એસઆરપીની કંપની ત્યાં હાજર છે વણ ઉકેલાયેલો આ જે પ્રશ્ન હતો ને આજે તેનો ઉકેલ આવ્યો છે ત્યારે ઘણા બધા લોકો છે કે તેમણે આ બાબતને લઈને અભિનંદન પણ આપ્યા છે ખુશી વ્યક્ત કરી છે કે જે લોકો આનાથી પીડિત હતા કારણ કે આ જે વિસ્તાર છે તેની આસપાસ જે લોકો નિર્દોષો રહેતા હતા એ લોકોએ ઘણીવાર આ અંગે રજૂઆત પણ કરી હતી પરંતુ જે ગુંડા તત્વો છે જે આ લલ્લા બિહારી જેવા લોકો છે કે જે લોકો સતત તેમને ધમકાવી રહ્યા હતા અને તેમને ડર લાગતો હતો એક પ્રકારનો કે જો અમે કંઈ પણ કરીશું તો આ લોકો અમને છોડશે નહીં પરંતુ હવે તે લોકો પર જે કાર્યવાહી કરવામાં આવી છે ને તેનાથી સોશિયલ મીડિયા પર પણ લોકો છે પોતાના રિએક્શન આપી રહ્યા છે ખુશી વ્યક્ત કરી રહ્યા છે કે આ કાર્યવાહી પહેલાં કરવાની હતી પરંતુ દેર આયે દુરુસ્ત આયે અને અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે તેને અભિનંદન લોકો આપી રહ્યા છે આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે આ ચંડુળા વિસ્તારના દ્રશ્યો છે કદાચ આપને વિશ્વાસ નહીં થાય કારણ કે આ એવો પ્રશ્ન હતો કે તેનો ઉકેલ આવશે કે નહીં તેનો કોઈને ખબર નહોતી પરંતુ 2025 અને તેનો ઉકેલ આવી ગયો છે દાદાનું બુલડોઝર અહીંયા ફરી વળ્યું છે કારણ કે અનેક જગ્યાઓ પર જે આવા માફિયાઓ છે આવા લલ્લા બિહારી જેવા લોકો છે કે જે આવી એક જગ્યા ઉપર પોતાનો અડ્ડો જમાવીને બેસતા હતા એપી સેન્ટર તરીકે આ જે જગ્યા છે તેને બાંધમાં લીધી હતી અને લલ્લા બિહારીના નામે પણ કેટલાક લોકો આ જગ્યાને ઓળખતા હતા ડરતા હતા આ વિસ્તારથી પરંતુ હવે તેમનો ડર છે ડર હટી ગયો છે અને આ એક સૌથી મોટી કાર્યવાહી જે કરવામાં આવી છે આપ જુઓ તેનું એ જે ભવ્ય આલિશાન ફાર્મ હાઉસ છે ફાર્મ હાઉસ જોઈને પણ લોકો ચોંકી ગયા કદાચ તમે અને મારા જેવા લોકોને એ પણ નહીં ખબર હોય કે આ ઝૂંપડપટ્ટીથી ઘેરાયેલો જે વિસ્તાર છે તેની અંદર આ પ્રકારે એક ફાર્મ હાઉસ પણ ઊભું કરી દેવામાં આવ્યું હશે ચંડોળા તળાવ વિસ્તારમાં જે પ્રમાણે વહેલી સવારથી મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસની જે ડેમોલિશનની કામગીરી શરૂ થઈ છે ગેરકાયદેસર રહેતા લોકો સામે પાછળની તરફ જોઈ શકો છો ફ્રેમમાં એક સાથે કેટલા જેસીબીના પંજા જોવાઈ રહ્યા છે ખૂબ જ ધૂળ ઉડી રહી છે પરંતુ લગભગ 5 થી 7 જેટલા જેસીબી એક સાથે આ અતિ વિશાળ ગોડાઉન ઉપર પોતાના પંજા ચલાવી રહ્યા છે જેથી કરીને આ ગેરકાયદેસર મિલકતને ડેમોલિશ કરી શકાય બીજી તરફ આ જે ગોડાઉન છે તે અહીંયા જે કારીગરો હતા તેમના દ્વારા ઝાડુ બનાવવામાં વપરાતું હતું એટલે આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં આખો જે માલ સામાન છે જે રો મટીરિયલ છે અને રેડી પ્રોડક્ટ પણ છે તે અહીંયા જોવા મળી રહ્યું છે એટલે આખો આ વિસ્તાર કહી શકાય કે માથાભારે તત્વ કુખ્યાત એવા લલ્લુ બિહારીનો હતો જે અહીંના લોકો પાસેથી ભાડું વસૂલ્યું તેમને ગેરકાયદેસર વસવાટ કરાવતો હતો અને પોતાની મિલકતો ઊભી કરતો જતો હતો એટલે આખું તેનું જે ફાર્મ હાઉસ છે તે જમીનદોસ્ત થઈ ગયું છે એક સમયે વૈભવી ગણાતું ફાર્મ હાઉસ હવે ભૂતકાળ બની ગયું છે એટલે આ એક મિલકત નહીં એવી અહીંયા સેંકડો મિલકત છે કે જેના ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બુલડોઝર ફરી ચૂક્યા છે કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ તો આપ આંખોની સામે જોઈ લો કે આ મિની બાંગ્લાદેશ ગણાતો વિસ્તાર હવે ભૂતકાળ બની ગયો છે અને આ દ્રશ્યો સીધા આપની સામે કયા પ્રકારની કાર્યવાહી ત્યાં થઈ રહી છે તો જુઓ જેસીબીની મદદથી જે ગેરકાયદેસર જે મકાનો છે તે જે ઝૂંપડાઓ છે 3000થી વધારે અને તેના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સૌથી મોટું મેગા ઓપરેશન અને આ ઐતિહાસિક ઓપરેશન એક સમયે જેની લુખ્ખાગીરી જેની દાદાગીરીથી સમગ્ર વિસ્તાર ડરતો હતો અને જેની છત્રછાયામાં આ વિસ્તાર ફૂલો ફાલ્યો હતો તેવો ચંડોળા તળાવનો વિસ્તાર અને લલ્લુ બિહારીના એરિયા તરીકે ઓળખાતો આ વિસ્તાર હવે ભૂતકાળ બની ગયો છે એટલા માટે કે મારી સામે પાછળ આસપાસમાં જ્યાં દેખો ત્યાં ફક્ત ને ફક્ત કાટમાળ નજરે પડે છે અને આ કાટમાળ એટલા માટે છે કે અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જેસીબી બુલડોઝર ફરી વળ્યા છે અત્યંત ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે વહેલી સવારથી શરૂ થયેલું ડેમોલિશનનું જે કામ છે તે હજી પણ યથાવત છે નાના મોટા કાચા પાકા કોઈ પણ પ્રકારના જેટલા પણ દબાણો હતા તે સંપૂર્ણ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને હજી પણ જ્યાં કોઈ પણ જે પ્રકારનું બાંધકામ ગેરકાયદેસર દેખાય છે તેની ઉપર સતત હથોડા છે જેસીબી છે
હિટાચી મશીન છે તે ફરી રહ્યા છે. એટલે આ મારી આસપાસના જે દ્રશ્યો છે તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે, કારણ કે આ એ જ રસ્તો છે કે જ્યાંથી સવારે અમે પ્રવેશ કર્યો હતો. જમણી તરફ પક્ષીઘર હતું કે જેમાંથી કબૂતર બહાર કાઢવામાં આવતા હતા, પરંતુ હવે આસપાસનો આ સમગ્ર જે વિસ્તાર છે તે ભૂતકાળ બની ગયો છે. અને આ રાજ્ય સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે જે પ્રમાણે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ 26 ભારતીય નાગરિકોને બેદર્દી રીતે મોતને ઘાટ ઉતાર્યા, દેશ વિરોધી તત્વો સામે જે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી તેનો અમલ હાલમાં કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. ચંડોળા તળાવ ખાતે જે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે તેને લઈને લાલુ બિહારીના કારણે નિર્દોષ લોકોને જે છે એ પણ દંડાવવાનો વારો આવ્યો છે. તમે જોઈ શકો છો કે જે એમની પાસે ભાડે મકાન રાખેલા હતા, દુકાન કે ગોડાઉન રાખેલા હતા, એ તમામ લોકોએ અત્યારે તાત્કાલિક પોતાનો માલ સામાન જે છે એ બચાવવાનો વારો આવ્યો છે. તમે જોઈ શકો છો કે રિક્ષાઓ ભરાઈ રહી છે, બહાર એક તરફ મૂકવામાં આવેલી છે, સિલાઈ મશીનો દેખાઈ રહ્યા છે. મોટા ભાગનું કામકાજ જે છે એમની દુકાનમાં જે ચાલી રહ્યું હતું તેને લઈને અત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ દુકાનો તમામ ખાલી કરવા માટેથી તાત્કાલિક લોકો દોડી આવ્યા છે. નોટિસો આપેલી હતી, જાણ કરેલી હતી અગાઉ, તેમ છતાં પણ અત્યારે ડિમોલેશનની કાર્યવાહી દરમિયાન આ તમામ સામાનો અત્યારે અહીંયાથી હટાવવાની ફરજ બની છે. ત્યારે બીજી તરફ ચંડોળાની સામેના તરફનો જે આખો ભાગ છે તેના લોકો જે છે આખી કાર્યવાહીને જોવા માટે એકઠા થઈ ચૂક્યા છે કે કેવા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને શું કાર્યવાહી થઈ રહી છે એ આપણે દૃશ્યોમાં અત્યારે દેખાડી રહ્યા છે. સાથે લોકો જે છે એના ચહેરા ઉપર પણ એક કુતૂહલતા છે કે આખરે આ બાંધકામ જે છે તોડવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલા ઘણા સમયથી ગેરકાયદેસર બાંધકામ હતું અને હવે આખરે અત્યારે તોડવામાં આવેલું છે. તેને લઈને કાર્યવાહી તમામ લોકો, આસપાસના લોકો અત્યારે જોવા માટેથી બહારના રસ્તે આવી ચૂક્યા છે. કેમેરામેન ઉમેશ સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જુઓ, પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા છે અને સતત આજે સમગ્ર બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે તેના પર તેમની સતત નજર તેઓ રાખી રહ્યા છે. જેસીબી પણ ત્યાં છે, સરસિંગલ પણ ત્યાં છે. આપ જુઓ આ કયા પ્રકારની કાર્યવાહી ત્યાં હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે લલ્લા બિહારી કે જેણે ચંડોળા વિસ્તારનો નકશો બદલી કાઢ્યો હતો અને આજે તેના ઘરનો નકશો બદલાઈ ગયો છે. આજે આખો વિસ્તાર છે અહીંયાથી શું થતું હતું, આપને એવું થશે કે આ વિસ્તારમાંથી શું થતું હતું, તો આ વિસ્તારમાંથી ઇલીગલ પ્રવૃત્તિઓ થતી હતી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આ વિસ્તારમાંથી થતી હતી અને તેના કેટલાક પુરાવા પણ અહીંયાથી મળી આવ્યા છે. અધિકારીઓ છે, સ્થાનિક તમામ પોલીસ અધિકારીઓ છે કે હા, લલ્લા બિહારી કે જેનું અહીંયા આખું એક પ્રકારનું વિસ્તૃત સામ્રાજ્ય હતું, આખું ફાર્મ હાઉસ બનાવેલું હતું. ને ફક્ત ફાર્મ હાઉસ નહીં, તળાવની અંદર પુરાણ કરીને જે જગ્યા ઊભી કરવામાં આવી હતી તેની ઉપર તેને વાહનો ભાડે જગ્યા આપવા માટે રાખી હતી. એટલે આ તમામ પુરાવાઓ પણ અહીંયા મળ્યા છે. હાલમાં જે કંઈ કામગીરી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ શહેર પોલીસ કમિશનર અહીંયા અન્ય તેમના સાથી અધિકારીઓ સાથે કરી રહ્યા છે અને તમામ માહિતી મેળવી રહ્યા છે. એટલે આ તો હજી શરૂઆત માત્ર છે. બંને તંત્ર દ્વારા આખી આ કામગીરી અંતર્ગત અનેક એવા બાંધકામો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે કે જે આગામી સમયમાં નેસ્તનાબૂદ કરવામાં આવશે. એટલે ખાસ કરીને શહેર પોલીસે જે ઝુંબેશ શરૂ કરી છે, ગેરકાયદેસર અહીંયા વસતા બાંગ્લાદેશીઓ હોય કે અન્ય કોઈપણ સ્થળેથી આવેલા ઘૂસણખોરો હોય, તેમની જે ગેરકાયદેસર મિલકતો છે કે જે અહીંયા લાંબા સમયથી ઊભી કરવામાં આવેલી હતી તેને તોડવાની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે. અને તે જ અંતર્ગત શહેર પોલીસ કમિશનર GS મલિક છે તે અહીંયા મુલાકાત માટે પહોંચ્યા છે. કેમેરા પર્સન શૈલેષ બગડા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જો 3 અલગ અલગ દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર અમે આપને બતાવી રહ્યા છે. આકાશી દ્રશ્યો પહેલા આપ જોઈ લો અને જે રીતે નકશો બદલી દેવામાં આવ્યો હતો આ વિસ્તારનો, અને ફરી એકવાર જે લોકોએ આ વિસ્તારનો નકશો બદલ્યો હતો તે લોકોના ઘરનો નકશો બદલી દેવામાં આવ્યો છે. અહીંયા અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી અને ગઈકાલે પણ પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા હતા, GS મલિક, અને તેમણે પણ આ જે વિસ્તારો છે, આ જે વિસ્તાર છે તેની એક એક ગલીમાં તેઓ ફર્યા હતા અને આજે પણ તેઓ સતત અહીંયા નજર રાખી રહ્યા છે. ઘટના સ્થળ પર તેઓ ત્યાં છે, પોલીસનો કાફલો ત્યાં છે, આસપાસના લોકો પણ ત્યાં છે કે કઈ રીતની અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો ત્રીજા દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે, આપ જુઓ JCP કે જે અલગ અલગ જે અહીંયા ચંડોળાનો આખો ભવ્ય વિસ્તાર છે ને ત્યાં અલગ અલગ વિસ્તારોમાં આ JCB મશીન છે તે કામગીરી કરી રહ્યું છે. 3000થી વધારે ગેરકાયદે અહીંયા ઝૂંપડાઓ છે, પાકા કાચા મકાનો છે અને તેને તોડી પાડવાની આ જે કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી રહી છે. એક સંદેશો એ પણ સ્પષ્ટ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ને જો કાયદાની બહાર ગયા તો તમે જેલ ભેગા થશો, કાર્યવાહી થશે તમારા વિરુદ્ધ. અને એ માત્ર શબ્દો નહોતા,
પરંતુ એ શબ્દોનું અમલીકરણ પણ થઈ રહ્યું છે। એ અલગ અલગ વિસ્તારોનો પણ અહીંયાથી એક મેસેજ જઈ રહ્યો છે કે માત્ર ચંડોળા વિસ્તાર નહીં પરંતુ દરેક જગ્યા પર ખૂણે ખૂણા પર જો આ પ્રકારની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દેશ વિરોધી પ્રવૃત્તિઓ જો